कहाँ गया भाई? मित्र भाई। चलो चलते हैं। આ દિવસ શું કોને ખબર ક્યાંથી વીગો હોય. બસ હજી તો 20 કિલોમીટર સાયકલ ચલાવીને સાયકલમાં પંચર થઈ ગયું. બહુ મોટું પંચર થઈ ગયું છે. હાઈ આખું ટ્યુબ ખોલી નાખ્યું ને અહીંયા છે ને મોટું બધું પંચર છે. અહીંયા પંચર કર્યું છે. હવે જોઉં છું હજી આમાં જે બીજે પંચર નથી ને. આ પુલ જ છે લાકડાનો. જો આ પુલ છે તૂટી ગયો હતો. हाय गाइज वेलकम बैक टू माय न्यू व्लॉग। तो भाई अभी मैं निकल रहा हूँ तुर्तुक की साइड जहाँ पे पाकिस्तान बॉर्डर पड़ती है और अपने इंडिया का लास्ट गांव है। और अभी मैं यहाँ पे हुंडर में रुका था अपने भाई के यहाँ पे। ये इसका पूरा होटल है। 2 दिन से यहाँ पे ही रुका हूँ मैं। बाकी हमारे भाई लोग है, कैसे हो? ठीक है ना? चलो भाई 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 मिलते हैं फिर। बाकी हमारे और भी 2 भाई है। एक भाई तो मेरे को मित्र बोला था। कहाँ है? कहाँ गया भाई? खाना खाने गया मित्र भाई। चलो चलते हैं। और मैं यहाँ से निकलता हूँ अब तुर्तुक की साइड। और कम से कम देखो क्या मस्त प्लेस है। यहाँ बम फायर भी कर सकते हैं। तो आना जरूर एक बार यहाँ पे हुंडर में स्टे करने के लिए। तुर्तुक છે ને અહીંથી કમસે કમ 90 કિલોમીટર છે. એમાંથી મેં 13 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે. 77 કિલોમીટર આપણે હજી તુર્તુક બાકી છે. અને ભાઈ અહીંયા છે ને એકથી એક આર્મી કેમ્પ આવે છે. કેમ કે ભાઈ હવે છે ને પાકિસ્તાનની બોર્ડરને નજીક જાય છે. ભારતનું છેલ્લું ગામ તુર્તક જ છે. ત્યાંથી પછી પાકિસ્તાન બોર્ડર લાગી જાય છે. ભાઈ આ દિવસ શું કોને ખબર ક્યાંથી વીગો હોય. બસ હજી તો 20 કિલોમીટર સાયકલ ચલાવીને સાયકલમાં પંચર થઈ ગયું. બહુ મોટું પંચર થઈ ગયું છે. હાઈ જોઉં છું હવે કંઈ સમજાતું નથી. ને આજુબાજુમાં ગામ છે ને આજુબાજુ કોઈ હોટલ છે. બાજુમાં છે ને હવાઈ આર્મી કેમ્પ છે. ત્યાં તો અંદર જઈ પણ ના શકીએ. જોઉં છું હવે કોઈ ભગવાન કરીને કોઈ ગાડી આવી જાય ને તો ગાડીમાં ચલાવીને આગળ ગામડે લઈ જાવ છે. મારો પંચર કીટ ને બધું છે. એવું નથી કરી ના શકું. બટ આ આર્મી એરિયો છે. અહીંયા સાયકલ ઊભી ના રાખી શકીએ. એના સાયકલ ખોલી શકીએ. યાર કાંઈ નહીં સમજાતું યાર. રસ્તામાં કોઈ નથી આવતું ને આ છે હવાયું છે ને આર્મીની ગાડી આવી જાય ને તો એ બધ છે. પંચર એવું નથી કે હવા ક્યારનો 2-3 વખત ટ્રાય મારી હવા ભરવાની. બટ હવા ભરાતી જ નહીં. કેમ કે છે ને એમાં મોટું પંચર થઈ ગયું છે. ચોખ્ખો અવાજ આવે છે કે હવા પંચર થઈ ગયું છે મોટું. કાલે જ નવું ટ્યુબ નાખ્યું. કાલે 11:30 વાગ્યાની વાત છે. 12:17 થઈ ગઈ. સાયકલને છે ને હું દોરી પણ નહીં શકતો. શું કામ ખબર છે? અગર સાયકલને દોરીશ ને તો વધારે હેરાન થઈ જાય. સાયકલમાં છે ને વજન એક તો ઓલરેડી આમાં છે ને 40-50 કિલો વજન છે. અને બીજું કે આ દોરીને તો આ તાર છે ને તૂટી જશે. ને આ તૂટી ગયા ને તો આખા લદ્દાખમાં ક્યાંય આની વસ્તુ નહીં મળે. અત્યારે છે ને 1:30 વાગવા આવી ગયો છે. અને ભાઈ છે ને કમસે કમ 500-700 મીટર મતલબ સાયકલ ચલાવીને આવી ગયો. નથી હાલતી તોય જબરદસ્તી. બટ હવે છે ને આગળ નહીં વિચારતો ને અહીંયા ક્યાંક છે ને સાયકલ આખી ખોલું અને પંચર કરું. કેમ કે ખબર નહીં આગળ મળે કે ન મળે. આર્મીવાળા આવશે જોઈ જશે. હવે હેરાન થાવ છું તો શું કરવાનું. પાણી હોતી ક્યારનો ગોતો. પાણીની કોઈ કેનાલ આવી જાય ને તેમાં ખબર પડે પંચર છે. પણ કોઈ પાણી બાણી કાંઈ નથી જડતું. પૂરી સાયકલ છે ને ખોલી નાખી દો. સામાન કાઢી નાખો સાયકલ ફટાફટ છે ને પંચર કરું. આખું ટ્યુબ ખોલી નાખ્યું ને અહીંયા છે ને મોટું બધું પંચર છે. અહીંયા તો સાફ કર્યું છે. દેખાતું નથી અત્યારે તો. હવા ભરું એટલે કવડું મોટું બધું પંચર દેખાય છે. અહીંયા પંચર કર્યું છે. હવે જોઉં છું આમાં ક્યાંય બીજે પંચર નથી ને. માંડ પંચર થયું છે. ઘડીક છે ને હવા ઓછી ભરવી છે. કેમ કે એક ફેરી અમે હવા પંચર કરી લીધું, સામાન પેક કરી દીધો અને જે પંચર કર્યું લીક થઈ ગયું. પાછી સાયકલ ખોલી ને પાછું પંચર કર્યું. શ્વાસ ફૂલી ગયો. મેન છે પંચર કરવું અઘરું નથી. આ સામાન ફિટ કરવાની એ જ અઘરી વાત છે. ખબર નહીં આજ ક્યાં પહોંચીએ. બટ હા ધીરે ધીરે સાયકલ ચલાવીએ. અત્યારે 3 વાગી ગયા છે. એ कौन सा गाँव है? गाँव कौन सा है? हैं? सुकरू गाँव है. समोसा लें नाश्ता करिए. कहाँ पे बैठे? यहाँ पे ચારનો છે ને 4-5 કિલોમીટર છે ને ઓફ રોડિંગ જ કરું છું. કાંકરા છે. મજા આવે સાયકલ હાંકવાની ઓફ રોડિંગમાં.
બટ એક છે કે ભાઈ ચડાવ આવે ને ત્યારે હાવ સાયકલ આખું ટાયર ફરે હો, બહુ તાકાત લગાડવી પડે. જોઉં છો ઓફ રોડિંગ. આ તો થોડો ખારો રસ્તો આવી ગયો, આગળ હાવ કાંકરા હતા, હાવ એટલે હાવ આવા કાંકરા હતા થોડીક વાર પહેલાં તો. કેવા કેવા રસ્તા આવે ભાઈ. ટ્રક ફસાણો છે ત્યાં. આ નવો પુલ બને છે અત્યારે તો 5:30 વાગી ગયા છે અને આ જે ગામ છે ને એમાં રોકાવાનું છે, કાંઈ ખબર નથી. આ રસ્તો નીચે જશે તો ગામમાં પૂછવાનું છે અહીંયા રોકાવાનું, બાકી તો આગળ કાંઈ છે નહીં ઓપ્શન બીજું. અહીંયા છે ને એક બ્રિજ આવશે, એ બ્રિજ છે ને ગઈકાલે તૂટી ગયો છે, તો ત્યાં છે ને મતલબમાં અત્યારે 2 દિવસથી લોડિંગ વાહન બંધ છે. સાયકલ ને 4 વ્હીલર જઈ શકે, બાઇક છે પણ ટ્રક વગેરે નહીં જઈ શકતા. લાગે છે કે રિપેર થાય છે આજ, બટ હવે તમને પુલ બતાવી દો. આ પુલ જ છે લાકડાનો, જો આ પુલ છે તૂટી ગયો હતો. પેલા છે ને મિત્રો પેલો રસ્તો અહીં દેખાય તમને રસ્તો, એ રસ્તો હતો, પણ એ રસ્તામાં છે ને એટલી લેન્ડસ્લાઇડ થયેલું છે ને આખો રસ્તો છે ને ભાઈ ધૂળથી ભરાઈ ગયો છે. પેલા ભાઈ કહેતા હતા ને એ હાથ ચડાય છે, કમસે કમ 50% ચડી ગયો છું ને 50% દોરીને જાઉં છું. થોડીક વાર તો વિચારતો તો સામે હતો ને ત્યારે આ ફરતી કો ડુંગરા જ છે ને રસ્તો ક્યાંથી છે. અહીંયા આવ્યો ને પછી ખબર પડી કે અચ્છા અહીંથી આ સાઈડ રસ્તો છે. અત્યારે હું પહોંચી ગયો છું આર્મી કેમ્પનું છે અહીંયા, તો मैंने कहा चलो विजिट ही कर लेते क्या है. ભાઈ શ્વાસ ફૂલવા મળે થોડીક સાયકલ ચલાવીએ ને તો. આ બધો છે ને મતલબ બરફ ઇલાકો છે, પહાડમાં બરફ નથી દેખાતો ને, 2-3 મહિના પછી ઓટોમેટિક સ્નોફોલ પડે છે અહીંયા. આર્મી માટે બરફમાં એ રીતના સાધન હોય છે. જો અહીંયા જરિયો कोरेज एंड फॉरेस्ट्यूड बॉर्डर है ये. देखो यहाँ पे हमारे देश के जवान है ना, उसके सारे नाम लिखे हैं. यहाँ पे ना बैठने के लिए एक से एक चीज़ बना रखते हैं. यहाँ से आना और गाड़ी का भी पूरा बैठने का सिस्टम बना रखते हैं. और अभी यहाँ से पूरा डाउन जाना है. बताया सर ने 30 किलोमीटर है और पूरा डाउन है. रेस्ट करते हैं फिर यहाँ से निकलते हैं. और यहाँ अपन अपना स्टिकर लगाते हैं. देखो अगर कोई गुजराती लोग आते हो ना तो भाई एक बार देख लेना अपने को. बाकी यहाँ पे है जो भाई ठंड में ना ऐसे कपड़े पहनने पड़ते हैं आर्मी वालों को. ऐसा पूरा सेटअप बना है, बैग वगैरह सब कुछ ऐसा नज़ारा है. चलो साइकिल देखो यहाँ पे खड़ी है. अब निकलते हैं यहाँ से. रास्ते देख रहे हो आप? ओ भाई આવી ગયો છું ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર છે આ જગ્યાએ. હવે અહીંથી છે ને હું ફટાફટ જાઉં છું એટલા માટે.